આજની ધર્મકથા. પ્રણામ. ઇલાચી કુમાર. ઇતિહાસની અંદરમાં જેનો જોટો ન જડી શકે, જેના જેવું પરાક્રમી વ્યક્તિ મળવું મુશ્કેલ થઈ જાય અને જેના પ્રેમની અમરગાથા ગાતા ગાતા સદીઓની સદીઓ ઓછી પડે એવું પાત્ર. આપણે ટીવી, પિક્ચર, સિરિયલ્સ, મૂવીઝ આ બધી જગ્યાઓએ એટલા બધા દ્રષ્ટાંતો સાંભળ્યા છે નાનપણથી. લેલા મજનુ ને આ ને તે ને બધી વાતો, કેટલાક કાલ્પનિક હોય ને કેટલાક રિયલમાં હોય, પણ આપણને એવું શીખવવામાં આવ્યું છે કે પ્રેમ માટે માણસો શું ન કરી જાય. જુઓ, આવા અમર પાત્રો છે બધા કે જે લોકો પ્રેમ માટે જીવી ગયા ને પ્રેમ માટે મરી ગયા. આપણે એક કેવળ જ્ઞાનના પરિપ્રેક્ષને દૂર રાખીએ, અત્યારે જરાક અલગ રાખીએ અને ઇલાચી કુમારના આ દૃષ્ટાંતને આપણે આ પ્રેમના પરિપ્રેક્ષમાં વિચાર કરીએ. ફક્ત કોઈ એક અબજોપતિ માણસનો દીકરો, અબજોપતિ શબ્દ તો બહુ નાનો છે, એ અચાનક કોઈ એક વ્યક્તિના લવ એટ ફર્સ્ટ સાઇટ, પ્રથમ દ્રષ્ટિમાં જ કોઈકના પ્રેમમાં પડી જાય. પ્રેમમાં પડ્યા પછીથી પોતાના પિતાને એક શબ્દ પણ સામો વેણ ન ઉચ્ચારનારો વ્યક્તિ એ પોતાના પિતાને કહી દે કે હું પરણીશ તો આને જ પરણીશ, નહીં તો હું કંઈ ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરી દઈશ. છુપાઈને પેલી નટડીના પિતાને ઘરે બોલાવે, એની સાથે બધી વાતચીતો કરીને એને મનાવવા પ્રયત્ન કરે ને પગે લાગે, એને વિનવે, જેની હેસિયત કદાચ એના ઘરના નોકર ચાકરથી પણ નીચી હશે, એવી જેની આર્થિક સ્થિતિ હશે, એવી જેની સામાજિક સ્થિતિ હશે, એવા વ્યક્તિને પણ પગે લાગે. પ્રેમ. પાછો પ્રેમનો એકરાર સામેથી આવ્યો નથી હજી તો. આ તો એક પક્ષીય વાત ચાલે છે. અને એ જ ધારાની અંદરમાં જ્યારે જેને પોતાનો સસરો બનાવવો છે એ વ્યક્તિ કહી દે છે કે તમારે પહેલાં અમારી જેવા થવું પડે, એક ઝટકે ઘર છોડી દેતા એને વાર નથી લાગતી. એ ઘર નથી છોડતો. ટેકનિકલી આપણે એ વિચારવાનું છે, એ આખીને આખી પોતાની લાઈફસ્ટાઈલ પણ છોડી રહ્યો છે. કેવી સાહેબીમાં ઉછર્યો હશે, અને છતાં એક ક્ષણ ન લાગી પોતાના પ્રિય પાત્ર માટે આ લાઈફસ્ટાઈલ, આ લાઈફ, આ ઘર, આ વારસો, આખું ભવિષ્ય, સિક્યોર્ડ ભવિષ્ય બધું જ છોડી દેતા એને એક ક્ષણનો પણ વિચાર ના આવ્યો. આને અમર પ્રેમ નહીં કહીએ તો કોને કહેશું? ચાલો એથી આગળ વધીએ. પોતાના થનારા સસરાને જેવું જોઈએ છે એવું પોતાનું જીવન બનાવવા માટે કેવો એણે પુરુષાર્થ કર્યો હશે. જે માણસ કદાચ જમીન ઉપર નહીં ચાલતો હોય એના જીવનકાળ દરમિયાનમાં, એ હવે દોરડા ઉપર ચાલતા શીખ્યો હશે. કેટલું બેલેન્સિંગ, કેટલા યોગ, કેટલી શારીરિક પોતાની ક્ષમતાઓને એ રીતે મોલ્ડ કરવી ગજબનાક લાગે. કોઈ એક પ્રિય પાત્ર માટે માણસ કેવી સ્કિલ ઊભી કરી શકે એનું આ દૃષ્ટાંત. અને અંતે જ્યારે એને ટાસ્ક અપાય છે કે તમે કોઈ એક રાજાને રીઝવી દો, અને એ રાજાની પાસે જવાનું થયું અને હવે એ ખેલ રચાય છે. આગળ શું થાય છે એ વાતો આપણે એને ધાર્મિક પરિપ્રેક્ષથી હંમેશા જોઈ છે કે દોરડા પર નાચતા નાચતા કેવળ જ્ઞાન થયું. પણ એ છેલ્લી વાતને, દાખલાના છેલ્લા જવાબને એકદમ બાજુ પર મૂકી દઈએ અને આ ઘટનાક્રમને જ્યારે માણવાનો પ્રયત્ન કરીને ત્યારે ખરેખર એવું લાગે કે ઇતિહાસની અંદરમાં આનાથી અમર પ્રેમ કથા એ કદાચ બીજી કોઈ નહીં હોય. નંબર 1. નંબર 2, આ પ્રેમ કથામાં જ્યારે વળાંક આવે છે ત્યારે પ્રેમ કઈ રીતે મોક્ષલક્ષી બની જાય છે એની જે વાતો છે, આ વાતો પણ કદાચ બીજે ક્યાંય મળે નહીં એવી જડબે સલાક આપણને સમજૂતી આપતી વાતો છે. સામાન્ય રીતે કોઈનો પ્રેમ તૂટી જાય, કોઈનો પ્રેમ કોઈ દગો કરે તો શું થાય? માણસ હતાશ થઈ જાય. આપણે સાંભળ્યા છે, જોયા છે બધા દ્રશ્યો ટીવીમાં ને લાઈવ, ઘણા દારૂ પીવા લાગે ને જિંદગી ખતમ થઈ જાય ને નિરાશ થઈ જાય. આપણે ખરેખર
કેટલેક અંશે અભિવ્યક્તિઓમાં અધૂરા છીએ. જૈન શાસનની ગરિમાને અભિવ્યક્ત કરવામાં આપણે બહુ જ ઊણા ઉતર્યા. આ પાત્રને આપણે જગત જાહેર મૂકવું જોઈતું હતું, જગતના ચોકની અંદરમાં મૂકવા જોઈતું હતું કે જુઓ, એક પરમાત્માના શાસનને પામેલું વ્યક્તિ જ્યારે પોતાના પ્રેમને પણ તૂટતો જુએ છે, ભંગ થતો જુએ છે, ત્યારે પણ એમાંથી જ એ મોક્ષનો માર્ગ પ્રગટાવી શકે છે, જો એ જૈનત્વને પામેલો છે તો, જો એ જૈનત્વના કોઈ પણ એક અંગનું આલંબન લે છે તો. આ દ્રષ્ટાંતને તો આપણે છડે ચોક મૂકવા જેવું હતું કે જુઓ અમારો ધર્મ શું છે, એ કેવી લાઈફસ્ટાઈલ શીખવે છે. હતાશ થયેલા માણસને ખાલી ઉત્સાહી થવા માટે પ્રેરે છે એવું નથી, એ તો બહુ સામાન્ય વસ્તુ છે. મોટિવેશનલ નથી અમારો ધર્મ. અમારો ધર્મ, અમારું શાસન એ તો છેક મંઝિલ સુધી લઈ જવા માટે સક્ષમ હોય એવો માર્ગ કંડારનારો છે. આ રીતે આપણે આ દ્રષ્ટાંતને ઉજાગર કરી જ શક્યા હોત, આપણે કર્યું નથી ક્યારે. આપણે આપણા દ્રષ્ટાંત ઉપર પાછા આવીએ. નટડી ઊભી છે મધ્યમાં. વંશ એટલે કે જે લાકડું સ્થાપ્યું છે, જેના ઉપર એક નાનકડું પાટિયું છે, એના ઉપર નટડીને ઊભી રાખી છે. 16 શણગાર સજીને ઊભેલી સ્ત્રી છે. આપણે ત્યાં 16 શણગારની કિંમત બહુ જ દેખાડી છે. સંભવ આપણે હવે બ્યુટી પાર્લરના નાદની અંદરમાં આપણી સ્ત્રીઓ આ બધા શણગારોની કિંમત ભૂલી ગઈ. કારણ કે આ બધા શણગારોનું જેમ બાહ્ય દ્રષ્ટિએ, રૂપાળા દેખાવાની દ્રષ્ટિએ જેટલું મહત્ત્વ હતું, એના કરતાં કંઈક ઘણું મહત્ત્વ શારીરિક દ્રષ્ટિએ પણ હતું અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ હતું. વિષય અલગ છે એટલે આપણે એમાં નથી જતા, પણ બહેનોએ ખરેખર સમજવા જેવું છે. એના કરતાં વધારે હું એમ કહીશ કે આપણા વડીલોએ આ સમજવા જેવું છે કે એને કઈ રીતે સમજાવાય. આપણને દરેક જગ્યાએ એમ થતું હોય છે કે આ જનરેશનને આ સમજવું છે, આ સમજવું જોઈએ, આ સમજવું જોઈએ, પણ એને સમજાવવું કઈ પદ્ધતિથી, એ પદ્ધતિ આપણે સમજવી પડશે. એને ન ગમતી પદ્ધતિઓથી શીખવાડતા રહીશું અને પછી એમ કહેશું કે એ સમજતો નથી, એ નહીં જ સમજે. એ નહીં, એની જગ્યાએ આપણે હશું તો આપણે પણ નહીં સમજીએ. સમજાવવાની પદ્ધતિઓ એ શીખવવાની આપણી તૈયારી નથી. આપણે આપણી પદ્ધતિઓમાં કોઈ બદલાવ નથી કરવો અને એને કેવું છે કે તું બદલ, કેવી રીતે થશે? ઊભી છે નટડી મધ્યમાં, 16 શણગાર સજીને, આંખોની અંદરમાં કેટલાય ઓરતા લઈને ઊભી છે. એક આખી ઢાળ એ નટડીના મનની સ્થિતિની વાતો કરવા માટે અહીંયા રચવામાં આવી છે. આજુબાજુ બધા ઢોલ વગાડે છે, બધી સ્ત્રીઓ ગાથાઓ ગાય છે, ગીતો ગાય છે અને એ જે વંશ એટલે કે લાકડા ઉપર મધ્યમાં ઊભી છે આ નટડી, એની આસપાસ પ્રદક્ષિણા સ્વરૂપે બધા વાજિંત્રો વગાડતા ગીતો અને ગાન એ બધું ગાતા રહે છે, જેના કારણે પેલી નટડી જે છે એનું ચિત્ત એ ક્યાંય ભયને ન પામે, એનું ચિત્ત ક્યાંય અસ્થિર ન થાય. નાચતો નર એટલે કે ઇલાચી અને સામે દેખાતી નટડી, આ બંને વ્યક્તિઓ ફક્ત પોતાના જગતની અંદરમાં જ રહે, એક ક્ષણ માટે પણ એમની ધારા વિકલ્પવાળી ન બને, એ માટે સંગીતનો ઉપયોગ લેવાયો, ગીતોનો ઉપયોગ લેવાયો. આખું આજુબાજુનું વાતાવરણ એ એકબીજાની અંદરમાં પ્રીત પાંગરે એ રીતનું ઊભું કરાયું. કારણ કે આ ખરેખર તો ખેલ પ્રીતનો હતો. ભલે રાજાને રીઝવવું હતું, પણ મૂળમાં તો પ્રીત પામવી હતી. અને આખું આવું વાતાવરણ આ ઇલાચી કુમાર જ્યારે શરૂ કરે છે આ ખેલ, એની પહેલાં રચવામાં આવ્યું છે. પેલી નટડીના મનની ધારાઓનું વર્ણન બહુ સરસ રીતે અહીંયા કર્યું છે. એ પ્રીતમ મેરે જીવ કો પ્યારો, એ પ્રીતમ મન મોહન ગારો. આ રીતનું આખું એના મનનું વર્ણન મૂક્યું છે. આ કોણ છે જે સામેથી આવે છે? ઇલાચી એ કોણ છે? અબજોપતિ સૃષ્ટિનો દીકરો છે? તો કે ના, એ હોય તો એને મારે શી તમા. એ અબજોપતિ હોય કે દરિદ્ર હોય, મારે એનાથી કોઈ નિસ્બત નથી. મારે નિસ્બત એ છે કે એ મારા જીવથી પણ વધુ પ્યારો છે, એ મારા મનનો મોહનગારો છે, એ મારા જીવરૂપી હંસનો મોતીનો ચારો છે. કેટલી સરસ ઉપમાઓથી આખી વાત. પ્રણય કેવો હોય
એ પણ આપણને આ ડાળોમાં આપણી સમજાય છે. અત્યારના આપણા લવલા લવલીના વર્ણનો સાંભળી આ અત્યારની વાતોના આપણને ખરેખર દયા પણ ન આવે. અને આ વર્ણનોની ગરિમા જોઈએ તો આપણને લાગે કે ઓહો, પ્રેમની અભિવ્યક્તિ જે આટલી ગરિમાપૂર્ણ છે એનો પ્રેમ કેવો હશે. મનની અંદરમાં આ સતત વિચારણા ચાલે છે કે જેણે મારી માટે પોતાના માતા પિતાને છોડ્યા, જેણે મારી માટે પોતાનું ઘર છોડ્યું, જે મારી માટે રાત અને દિવસ મારા ઘરમાં રહ્યો છે, અમે જે રખડતા રહ્યા છે એવામાં પણ, એ આજે મારી તરફ આવી રહ્યો છે. આ વંશ જેની પર હું ઊભી છું એની તરફ આવી રહ્યો છે. એ ફક્ત અને ફક્ત કોઈ ખેલ નથી કરી રહ્યો, એ મારું ને એનું મિલન થવા જઈ રહ્યું છે. હું એ મિલનની પ્યાસી થઈ રહી છું અને મિલનની પ્યાસ એ સતત વધારવા માટે એનું મન હવે એકદમ લાલાયિત બનતું જાય છે આ બધી વિચારણાઓ દ્વારા. જે ઘરે હતો તો એનું અંગ સુવર્ણથી મઢી લેતું હતું અને જે આજે એવા કપડામાં છે કે જ્યાં કદાચ એને અર્ધનગ્ન કહી શકાય, એવા ટૂંકા કપડાની અંદરમાં જે જીવન વ્યતીત કરે છે ફક્ત મારી માટે, મારે એને મેળવવો છે. જે એના ઘરની અંદરમાં હતો ત્યારે લોકોને બોલાવી અને ગાન મહેફિલ આ બધું ઊભું કરાવી શકતો હતો, કરતો હશે કદાચ. એ આજે આખા જનસમૂહની વચ્ચે એ જનસમૂહના નાયક એવા રાજાને રીઝવવા માટે પોતે ગાન કરી રહ્યો છે, પોતે એ ગાનના તાલ ઉપર નાચી રહ્યો છે. મારી માટે જેણે આટલો ભોગ આપ્યો છે, મારે એનું મિલન કરવું છે. જે વ્યક્તિ કરોડો રૂપિયાનું દાન આપતો હશે પોતાના ઘરે હશે ત્યારે, એ વ્યક્તિ આજે મને પામવા માટે હાથ જોડીને ઊભો છે. મને પામવા માટે, પેલા રાજાને રીઝવવા માટે જે પોતાનો જીવ દાવ પર લગાડીને ઊભો છે, એ વ્યક્તિને મારે પામવું છે. એના મિલનની આશ મારા મનમાં જાગે છે. જે વ્યક્તિ ઘરે રસવંતી થાળીઓનો થાળ જમતો હશે, એ આજે ઘરે ઘરે ભીખ માંગવાની સ્થિતિ સુધી આવી અને જેના જમવાના કોઈ ઠેકાણા ન હોય, એ અવસ્થામાં પણ સુખેથી જીવી રહ્યો છે. મારે એવા પ્રીતમને પામવો છે. જે વ્યક્તિ ધારત તો આખા જગતને નાટક નચાવી શક્યું હોત, એટલી જેની આગળ સમૃદ્ધિ હતી, એ વ્યક્તિ ખાલી મને પામવા માટે, મને પરણવા માટે કોઈક રાજાની સામે નાટક કરી રહ્યો છે. હે ભગવાન, આ જે મારી માટે જેણે આટલું કર્યું છે, એની આશા ભગવાન પૂરી કરજો. એને સદાકાળ માટે એની પ્રાપ્તિ જે કરી છે એણે, એ પ્રાપ્ત કરવા માટે એની પર કૃપા વરસાવતા રહેજો. એને ક્યારેય નિષ્ફળ ન જવા દેતા. એની દરેક ઈચ્છાઓને પૂરી કરજો. આવી મનની અંદરની ધારાઓ પેલી નટડીના મનમાં ચાલી રહી છે. અદ્ભુત લાગે આપણને ખરેખર. આવી બધી કથાનકોની વાતો છે ને સાંભળતા આપણને મોક્ષનો માર્ગ મળે તો ચોક્કસ છે, એમાં ના જ નથી. અને એ જ મુખ્ય છે. પણ જીવન પદ્ધતિઓ, અરે પ્રેમ પણ કોઈ માણસને કરવો છે, મિલન પણ કોઈ વ્યક્તિનું થવાનું છે, તો આ ભાવનાઓથી થાય. આવી પૂર્વ ભૂમિકાઓના આધાર ઉપર જ્યારે મિલન થાય ત્યારે એ મિલન એ કેટલું સોહામણું હોય. આજે આપણે એટલા શોર્ટ ટર્મમાં આવી ગયા, એટલા ફાસ્ટ લાઈફમાં આવી ગયા કે આપણને કોઈ પણ વ્યક્તિ તત્વની પ્રાપ્તિ પહેલાં એનો તલસાટ ઊભો કરવો, એ વસ્તુ આપણા જીવન પદ્ધતિમાં રહી જ નથી. અરે બીજું છોડો, પ્રભુને પૂજવા જવું છે, પ્રભુની પૂજા કરવા જવું છે, 10-15 મિનિટ કાઢીને પણ જવું છે, તો પણ ઘરેથી નીકળ્યા ત્યાંથી લઈ અને પ્રભુ ન મળે ત્યાં સુધી એ પેલી પ્રીતમની વાતો એ વિચારવાનો પણ આપણી પાસે સમય નથી. આપણે કઈ રીતે, કઈ લાયકાતથી આપણે પેલું સ્તવન ગાઈ શકશું ક્યારે પણ, ઋષભજનેશ્વર પ્રીતમ મારો. આ નટડીની જ્ઞાતિમાં જન્મી હોવા છતાં સામે આથી આવતા પ્રીતમને પામવા માટે કેવો તલસાટ ઊભી કરી રહી છે. આપણે કહેવાતી ઊંચી જ્ઞાતિઓમાં જન્મ્યા હોવા છતાં ઊંચામાં ઊંચો પ્રીતમ
એને મળવા જવાનું છે, તેમ છતાં એના માટેનો તલસાડ જન્માવવા તૈયાર નથી. આ આપણી વૈચારિક દરિદ્રતા છે. પ્રેમ કેવો હોય? મિલન એ તલસાટની પૂર્વ ભૂમિકા વગરનું હોય તો એ મિલન એ દીર્ઘજીવી ક્યારે બની જ નથી શકતું. આજના આપણા સંબંધો, આજના આપણા ભગ્ન હૃદયો, આજના આપણા તૂટતા લગ્ન જીવનો, આ બધાના કારણમાંનું એક કારણ આ પણ છે કે આપણે ત્યાં હવે તલસાટ જ નથી રહ્યો. ગૂગલે, આ બધા ગેજેટ્સે એટલું બધું સામાન્ય કરી નાખ્યું છે બધું કે હવે આપણી માટે દરેક વસ્તુ સામાન્ય થઈ ગઈ છે. કદાચ આપણે જ સામાન્ય થઈ ગયા. પહેલાં જે લેટરો લખાતા હતા, મહિનાઓ સુધી, વર્ષો સુધી વિયોગ રહેતો, એ વિયોગ જે પ્રેમ જન્માવતો હતો, હવે એક ફોન કરો, એક વિડીયો કોલ કરો અને તમારો વિયોગ પૂરો થઈ જાય. વિયોગ જન્મી જ ન શકે. આ જે સહજ રીતે બધી સગવડો આપી દીધી, એના કારણે જે અગવડ ઊભી થઈ છે, એનો તોડ તો વિજ્ઞાન પાસે પણ નથી. અને આ હકીકત છે, સગવડોએ જેટલી અગવડ ઊભી કરી છે એટલી અગવડોએ ક્યારેય નહોતી કરી. પણ આ સમજણ આપણે જ્યારે મેળવશું ત્યાં સુધીમાં આપણે કદાચ સંવેદનશીલતાના સાવ તળિયે બેસી ગયા હશું. અહીંયા નટડીનું સંવેદનશીલ હૃદય ગજબનાક રીતે વર્ણવ્યું છે. ગજબનાક રીતે સતત ફક્ત પેલા નટને જોઈ રહી છે જે એની માટે આવી રહ્યો છે, ઇલાચી કુમાર. એની પણ નજર ક્યાંય નીચે નથી પડતી કે ઓહો આટલો ઊંચો માચડો બાંધ્યો છે, જો આ એક પગ ચૂકી જશે તો એનું શું થશે? એ વિકલ્પ પણ નથી જન્મતો, કારણ કે એના નયણા એટલાક પણ નીચે નથી જતા. આપણે કોઈ એક વસ્તુને જોતા હોઈએ ને તો સેન્ટરમાં જ્યારે એ વસ્તુ આવી જાય ત્યારે બીજી બધી વસ્તુઓ ડીફોકસ થાય, એટલે ફોકસ એનું થોડું હલી જાય અને બ્લર થઈ જાય સામાન્ય રીતે. પણ એટલી પણ બ્લર ન થાય કે આપણને ખ્યાલ જ ના આવે કે આજુબાજુ શું છે. આપણે ખાલી કલ્પના કરીએ કે આ નટડી અને આ ઇલાચી કુમાર, આ બંને પોતાના પ્રિય પાત્રને એવી કઈ રીતે જોતા હશે કે જેના કારણે સાવ નીચે દેખાતી હાઈટ, નીચે દેખાતા શસ્ત્રો એ એમને દેખી જ નહીં શકાયા. જો દેખાતા હોત તો ચોક્કસપણે ભય જન્માવત. સાવ કંઈ એવા વ્યક્તિઓ તો નથી કે આપણે એમ કહી દઈએ કે એને ભય જ ન લાગે. સામાન્ય વ્યક્તિઓની જેમ જ જીવે છે. પણ એવું ચોક્કસ માનવું પડે કે આ રીતે એકબીજાને પામવા માટે જે તલસાટ ઊભો થયો છે, આજુબાજુના સંગીતના વાતાવરણે એ તલસાટને જે બળ આપ્યું છે, એકબીજાના હૃદયની અંદરમાં એકબીજાની જે પ્રીત પાંગરી છે, એકબીજા માટેને પામવા માટેનો જે ભાવ જન્મ્યો છે, પરાકાષ્ઠાનો. એવું લાગે ખરેખર કે કેટલી બધી રોમેન્ટિક વાતો આપણને સાવ ભંગાર કહી શકાય એવા માધ્યમથી આપણને અત્યારે રજૂ થઈ રહી છે. એના કરતાં ક્યાંક ને ક્યાંક આપણે આવી બધી વાતોના ગાનને, આવી બધી વાતોને કંઈક સરસ રીતે મૂકી શક્યા હોત કે ભાઈ પ્રીત પણ કેવી રીતે કરાય. આવો અમારે ત્યાં, અમારા શાસનની અંદરમાં પ્રીત પણ કેમ કરવી એ પણ સમજાયું, અને પ્રીત પછીનો વૈરાગ્ય કેમ કરવો એ પણ સમજાયું. અમારે ત્યાં રાગના સ્થાનો પણ એવી રીતે ઊભા કરાયા છે કે રાગના સ્થાનમાંથી જ્યારે વૈરાગ્ય પમાય ત્યારે વૈરાગ્યની અંદરમાં લેશ માત્ર પણ ઉણપ ન રહે. આખું જગત એક વ્યક્તિમાં સમાઈ જાય અને પછી એક વ્યક્તિ ખસી જાય એટલે પોતાનું એકત્વ, પોતાનું એકાંત, પોતાનું આત્મા, એના સિવાય કંઈ જ ન બચે. આ આપણી પ્રીતની સાધના હતી. એક સરસ વાત એક વિચારકે બહુ સરસ લખી હતી. આપણે એને જસ્ટિફાઈ કરીએ છીએ એવું નથી, પણ આ જ્યારે બધી પ્રીતની વાતો ચાલી રહી છે તો એ પરિપ્રેક્ષમાં એમણે બહુ સરસ રીતે લખ્યું હતું કે હું જ્યારે કોઈની સાથે પરિણયમાં છું, હું જ્યારે કોઈની સાથે પ્રીતમાં છું અને હું એની સાથે જ્યારે લગ્ન કરું છું ત્યારે હકીકતની અંદરમાં હું એની પ્રીત દીક્ષા લઉં છું. આ આપણા દીક્ષા ધર્મની વાત નથી, આ સામાન્ય લૌકિક રીતે જે શબ્દો વપરાય છે એની વાત છે. પણ એવું જતાબાને જણાવવા માંગે છે કે જેમ કોઈ એક વ્યક્તિ સંન્યાસ લે છે અને એ હવે એમ કહી દે છે ઈશ્વરને કે હવે ઈશ્વર સિવાય મારા જીવનમાં કોઈનું મહત્ત્વ નથી, મારા સ્વજનોનું પણ નહીં, મારી સગવડોનું પણ નહીં ને કોઈનું નહીં. એવી રીતે હું જ્યારે કોઈની હારે લગ્ન કરું છું ત્યારે હું એની પ્રીતનો સંન્યાસ લઉં છું. હું શું કરું છું તો કે મારા માટે હવે આખા જગતની અંદરમાં આની પ્રીત સિવાયની એક પણ વસ્તુની મહત્તા નથી. એટલે લગ્ન એ પણ એક પ્રકારનો સંન્યાસ છે. બધી ગજબ વાતો છે. ભલે બધા પરિપ્રેક્ષો અલગ અલગ છે, કોઈક પ્રીતના છે, કોઈક રાગના છે, જે છે તે, પણ જ્યારે આપણે એ ફ્લોમાં છીએ, એ રસમાં છીએ
ત્યારે એ રસ આપણી અંદરમાં, એ શૃંગાર રસ, એ પ્રીત રસ, એ આપણી અંદરમાં એવો તલસાટ ઊભો કરવો જોઈએ. આપણને પ્રેમ કરતાં પણ આવડવું જોઈએ. એ કક્ષા જ્યારે આવે કે જ્યારે બધું છોડીને વૈરાગી બનવાનું છે, વિતરાગીના માર્ગે જવાનું છે, ત્યારની વાત બરાબર છે. પણ એની પહેલાંનું જીવન કે જ્યારે આપણે આમે પ્રીત કરવાની જ છે, જો કોઈની હારે, તો પ્રીત પણ કેમ થવી જોઈએ એની માટે પણ આ ઇલાચી કુમારના ગાન આપણે ગાવા જોઈએ, સાંભળવા જોઈએ. નટડીનો અંતકરણનો ભાવ. આજે ફક્ત એવી જ ઈચ્છા હતી કે એ જ સમજવા પ્રયત્ન કરીએ કે જેની માટે ઇલાચી આ બધું છોડ્યું છે એ વ્યક્તિ એ ઇલાચી માટે શું વિચારતી હતી. શું ગજબ ના એનો પ્રેમ હશે એનો પણ. પોતે પણ ઇલાચી માટે પેલા વંશ ઉપર કે સ્તંભ ઉપર જે ચડી જાય છે એ સડસડાટ ચડતી વખતે કેમ એના પગ પડ્યા? કારણ કે એનું હૃદય ઉપડેલું હતું. બસ આવી કંઈક એની ધારાઓમાંથી હવે ઇલાચીને એનું મિલન જે થાય છે એ ધારાઓમાં આગળ વધવા માટે આવતીકાલે ફરીથી મળશું. જીના આગળ કંઈ પણ બોલાય તમે છાવી દુકડમ જૈનમ જય અતિ શાસ્ત્ર.